રાજકીય ક્ષેત્ર હોય કે સહકારી ક્ષેત્ર હોય, ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન પદ અને વાઇસ ચેરમેનના પદ માટે ચૂંટણી બિનહરીફ થઈ હતી, જેમાં જયેશ રાદડિયા અને ચૂંટણીના અધિકારીની ઉપસ્થિતિમાં બિનહરીફ નામો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ધોરાજી માર્કેટિંગ યાર્ડની 18 વર્ષના કાર્યકાળ બાકી હોય ચેરમેન પદે હરકિશનભાઈ માવાણી અને વાઇસ ચેરમેન પદે નિલેશભાઈ કણસાગરાની નિમણૂક કરવામાં આવી। ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકેના નામો બિનહરીફ જાહેર થતા ફટાકડા ફોડીને હારતોરા કરી મોં મીઠું કરવામાં આવ્યું હતું। હર હંમેશ રાજકીય ક્ષેત્ર હોય કે સહકારી ક્ષેત્રમાં ભાજપનો દબદબો રહેવાથી જયેશભાઈ રાદડિયાએ ખુશી વ્યક્ત કરી હતી। રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ભાજપનો દબદબો યથાવત જોવા મળ્યો। જયેશભાઈ રાદડિયા અને ચૂંટણીના અધિકારીની ઉપસ્થિતિમાં બિનહરીફ નામો જાહેર કરવામાં આવ્યા હતા। રાજકીય ક્ષેત્ર હોય કે સહકારી ક્ષેત્ર હોય, ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન પદ અને વાઇસ ચેરમેનના પદ માટે બિનહરીફ ચૂંટણી થઈ હતી। પ્રદેશ ભાજપમાંથી જયેશભાઈ ત્રિવેદી દ્વારા ચેરમેન પદ અને વાઇસ ચેરમેનના નામ મેન્ડેટ લઈને ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા બાદ જયેશભાઈ રાદડિયા અને ચૂંટણીના અધિકારીની ઉપસ્થિતિમાં બિનહરીફ નામો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ધોરાજી માર્કેટિંગ યાર્ડની 18 વર્ષ કાર્યકાળ બાકી હોય ચેરમેન પદે હરકિશનભાઈ માવાણી અને વાઇસ ચેરમેન પદે નિલેશભાઈ કણસાગરાની નિમણૂક કરવામાં આવી હતી। ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકેના નામો બિનહરીફ જાહેર થતા ફટાકડા ફોડીને હારતોરા કરી મોં મીઠા કરવામાં આવ્યા હતા। હર હંમેશ રાજકીય ક્ષેત્ર હોય કે સહકારી ક્ષેત્રમાં ભાજપનો દબદબો રહેવાથી જયેશભાઈ રાદડિયાએ ખુશી વ્યક્ત કરી હતી। ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી યોજાણી છે। ચેરમેન તરીકે હરકિશનભાઈ માવાણી અને વાઇસ ચેરમેન તરીકે નિલેશભાઈ કણસાગરાની આજે બીજી વખત બિનહરીફ વરણી થઈ છે। સહકારી ક્ષેત્રમાં સમગ્ર રાજકોટ જિલ્લાની અંદર આ સહકારી ક્ષેત્ર ખેડૂતો માટે કામ કરતું માળખું છે। બેંકના ચેરમેન તરીકે મને સહકારી માળખાનું રાજકોટ જિલ્લાનું એટલું ગૌરવ છે કે સમગ્ર આખા જિલ્લાની અંદર રાજકોટ બેંક હોય, રાજકોટ ડેરી હોય, જિલ્લા લેવલની સંસ્થા હોય, સમગ્ર જિલ્લાના માર્કેટિંગ યાર્ડ કે તાલુકા સંઘની અંદર હર હંમેશા બિનહરીફ રીતે ચૂંટણી યોજાતી આવી છે અને સૌ સાથે મળી અને ખેડૂતોના હિત માટે હર હંમેશા સૌએ પ્રયાસો કર્યા છે। આજે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન તરીકે હરકિશનભાઈ અને વાઇસ ચેરમેન નિલેશભાઈને હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું કે આવનારા દિવસોની અંદર 18 વર્ષ માટે ખેડૂતોના હિત માટે સૌ સાથે મળીને કામ કરીએ અને જે રીતે રાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્રનું માળખું સમગ્ર દેશની અંદર નમૂનેદાર કામગીરી કરી છે એને આવનારા દિવસોમાં સૌ સાથે મળીને આગળ વધારીએ અને માત્ર ખેડૂતોનું જ હિત કાયમી માટે જળવાઈ રહે એવા સૌ સાથે મળીને પ્રયત્નો કરીએ એવી આજે ચેરમેન અને વાઇસ ચેરમેન પાસે અપેક્ષા પણ છે। એવી રીતે સવારે પણ જેતપુર માર્કેટિંગ યાર્ડની ચેરમેન વાઇસ ચેરમેનની બિનહરીફ ચૂંટણી યોજાણી હતી અને સહકારી ક્ષેત્રના માળખામાં ચૂંટણી ન થાય એ માટે હર હંમેશા અમારા પ્રયાસો રહ્યા છે અને આવનારા દિવસોમાં સાથે મળીને અમે આગળ વધીશું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।